अनुसुईया जी सीता माता ने दिव्य बसन भूषण पहिराए, दिव्य बसन भूषण पहिराए, जे नित नूतन अमल सुहाए, जे नित कैसा भी ज्ञान होगा एवा वस्त्र अने दागीना आप्या के जे कदी मेलू न थाय ने कदी जूनू न थाय, एवा वस्त्र अने दागीना आप्या। सीताजी कहे कि हे अनुसुईया माता, आप तो पतिव्रता शिरोमणि छो, हूँ जंगल में मारा पति साथे जाऊँ छूँ, मारा माटे कंईक उपदेश होय तो माताजी मने उपदेश आपो कि जेथी हूँ मारी सेवा में सफर थाव। सीता, तमे तो पतिव्रता शिरोमणि छो, जगतनी जननी छो, छतां पण मने पूछ्યું છે તો તમારા માટે નહીં પણ જગત કલ્યાણના માટે હું એક વાત આપને કહીશ। સંસારની અંદર 4 પ્રકારની મહિલાઓ હોય છે, 4 પ્રકારની। સૌથી પહેલા નંબર, 1 નંબર જેને ઉત્તમ પ્રકાર કહી શકાય, उत्तम के अस बस मन माही, सपने हूँ आन पुरुष जग नाही। उत्तम के उत्तम प्रकारनी स्त्री ते छे કે જેના નજરમાં આ દુનિયામાં એક જ પુરુષ पैदा થયો તે છે એના ઘરવાળા, એના સિવાય દુનિયામાં કોઈ પુરુષ पैदा થયા એ પણ એના દિમાગમાં ન હોય, सिर्फ एक पुरुष। અને વાસ્તવિક વાત એ છે કે આખી દુનિયા દેખવામાં જોવામાં કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ બાળક છે, કોઈ ડોસા છે, પણ પુરુષ એકમાત્ર પરમાત્મા છે। આખું સંસાર જે છે ને એ સ્ત્રી જ છે, સ્ત્રીલિંગ જ છે। પુરુષની અંદર પણ ઘણી વખત સ્ત્રીનો ભાવ પેદા થાય, સ્ત્રીઓની અંદર પણ ઘણી વખત પુરુષના ભાવ પેદા થાય। સોનલ આવી છે, ક્યાં ગઈ સોનલ? જો જો હવે આ બાજુ આવજે, આ બાજુ આવજે। હું બધા દાખલા હંગાત જ રાખું છું। આ છોકરી દેખાય છે કે છોકરા? નાનપણથી હું આને જોઉં છું। आनी मम्मी मने दीकरा गणता था, आ मने गांठती नहीं, मन के बापू हसे ना हसे, मारा तो भाई है ना, आम करीने मने गांठती नहीं, दादागिरी करे। हूँ तो पैसा आलू तो आलू नाए आलू, मारू नाम लखी लेजो। જ્યારે મારી પહેલી વખત કથા હતી પાનસરમાં ત્યારે બીજા મહારાજને બેહારવાના હતા, તે આ સોનલની મમ્મી કાંતાબેન અને કાંતાબેને જાહેરાત કરી કે ગમે તે થાય પણ આ કથા તો અમારા નાના મહારાજ જ કરશે। હા, બીજા કથાકાર ન આવે, મહારાજ જોઈ જોઈને વાંચજો પણ તમે જ કથા કરો, અને મારો દીકરો ગમે એવું વાંચશે ને તો મને ફાવશે। તો હંમેશાથી આ છોકરી કમ પણ છોકરા વધારે જીવ્યા છે। એનું ભાવ, એનું રહન, એનું સહન, એની દાદાગીરી, એનું ડેરિંગ બધી રીતે છોકરા જેવા છે। તો ઘણી વખત સ્ત્રીના અંદર પણ પુરુષનો ભાવ જાગતું હોય અને પુરુષોના અંદર પણ ઘણી વખત સ્ત્રીનો ભાવ જાગે। ભારતના મહાન ઓલરાઉન્ડરોમાં જેની ગણતરી થાય, ભલે થોડા ઓછા મેચો રમ્યા હોય, સંજય બાંગર, એનો દીકરો દીકરી બની ગઈ, એનો દીકરો જેન્ડર ચેન્જ કરાવી દીધી અને દીકરી થઈ ગઈ। તો પુરુષોની અંદર પણ સ્ત્રીનો ભાવ આવે છે, પણ તે ઉત્તમ સ્ત્રી છે કે ઉત્તમ કે અસ બસ મન માહી, સપને હું આન પુરુષ જગ નાહી। બીજા પુરુષ દુનિયામાં पैदा જ નથી થયો। આ જેનો ભાવ છે તે ઉત્તમ પ્રકાર, 1 નંબર। પછી બીજા નંબર કહે છે બાપના ઉંમરના હોય તો બાપ જેવા લાગે, हरखा उमरना होय तो भाई जेवा लागे, नाना उमरना होय तो दीकरानो भाव थाय, बीजा नंबर। त्रीजा नंबर एवी महिला जे अंदरथी बहुज खराब स्वभावनी छे, पण लोक मर्यादानी कारण फलाना शू कहे से, ठेकाना शू कहे से, मारी आबरू जाए, कोईने खबर पड़ी जाए,
મર્યાદામાં રહેવું નથી, પણ બીકના મારે સામાજિક બંધનોના બંધાઈને મનને મારીને જેમ તેમ રહે છે. ત્રીજા નંબર. અને ચોથા નંબર તે છે જેને સમાજની કોઈ પડી નથી, મા બાપની ઇજ્જતની કોઈ પડી નથી, ઘર પરિવાર સાસરીના ઇજ્જતની કોઈ પડી નથી, સ્વચ્છંદ થઈને ફરે છે, ન ખાવાનું ખાય છે, ન કરવાનું કરે છે, ન જવાનું એવી જગ્યામાં જાય છે, અને છેલ્લે બધું સત્યાનાશ કરીને અને મોતના મોઢામાં ધકેલાય છે. આ ચોથા નંબર. આ છે રામકથા. તો પછી શું કરવું જોઈએ? એના માટે છેલ્લે નિર્ણય આપે છે. આંધળા હોય, બહેરા હોય, લંગડા હોય, લૂલા હોય, કાના હોય, ખોડ ખંપણવાળો હોય, ઉંમરમાં બહુ મોટા હોય, રોગોથી ભરપૂર શરીર હોય, અતિ દરિદ્ર હોય, સંસારમાં કોઈ જશ ન આપતા હોય, એવા નાલાયક શિરોમણી હોય, પણ તમારા કર્મમાં જે મળવાનું હતું એ મળ્યું, હવે એને તમારે પાર પાડવાનું છે. એવા પતિનું પણ જે સ્ત્રી અપમાન કરે છે, નારી પાવ જમપુર દુઃખ નાના, એને અનેક પ્રકારના નરકોની સજા મળે છે. તુમ હી મેરે મંદિર, તુમ હી મેરી પૂજા, તુમ હી દેવતા હો, तुम ही देवता हो, तुम ही मेरी मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता. આવા પતિનું જે અપમાન કરે છે, કાય વચન મન, કર્મથી મનથી વચનથી પતિને પ્રસન્ન રાખે એ સ્ત્રી પ્રથમ નંબર ગણાય છે. પતિ ખરાબ છે, એના કર્મનું ફલ એને ભગવાન આપશે. તમે એને તરછોડી નહીં દેશો, તમે એને સાચવવાનો પ્રયત્ન કરો. આવા પતિને પણ જે દુખી કરે છે તે નર્કમાં જાય છે. એક ગામમાં કથા ચાલતી હતી, એક ગામમાં કથા ચાલતી હતી રામજી મંદિરમાં, અને મહારાજ દરરોજ કથા સમાપ્ત થાય એટલે મહારાજ જાહેરાત કરે, આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો, આજે સૌને जय श्री कृष्ण काले वेला મન મંદિરના ખૂને ખૂનાથ કચરો કાઢી આવજો, मन मंदिर ना थी कचरो काठी આવે તેને લાવજો. પછી મહારાજ શું કહે કે આંગળી ચીધ્યાનો પુન, જો કોઈને પ્રેરણા કરીને ભી કથામાં લાવે તો એને પણ પુણ્ય મળે. એટલે એક બેન દરરોજ કથામાં આવે અને મહારાજ દરરોજ આગળ આવીને બે રે, મહારાજ કહે બેન તમે કોઈને લઈને નહીં આવતા? બેનને શરમમાં મુકાઈ જવું પડે. બેન પોતાના પાડોશીને જઈને વાત કરી 4-5 દિવસ પછી કે બેન તમે કથા સાંભળવા ચાલો ને. હવે એ બેન ન ભગવાનમાં માને ન કથામાં માને, પણ પાડોશી હતા. આવા બેને કીધું કે તમે એક દિવસ કથામાં આવો. કહે કે મને કથામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને હું કામ તું કથામાં લઈ જાય છે? કહે પણ ચાલ ને મારા માટે ચાલ એક દિવસ. હવે આ બેન આ પાડોશી બેનની બહુ સેવા કરે, ચાકરી કરે, એને ઘરે સુંદર સુંદર ખવડાવે પીવડાવે, સારું રાખે. એટલે એ બેનના મનમાં એમ થયું કે ગમે તેમ હોય, આપણે મન હોય કે નહીં હોય, આ રોજ આગ્રહ કરે છો તો એક દિવસ આના હંગાત જવું એટલે આનું વટ પડી જાય કે હા ફલાના બેનને લઈને આવ્યા. એક દિવસ ના મનના કથા સાંભળવા માટે પાડોશી બેનને લઈને ગયા. એ દિવસે આ જ કથા ચાલતી હતી અને મહારાજ કહેતા હતા પતિનું અપમાન કરે એને નરકમાં જવું પડે. પતિ જોડે અત્યારે તો પાણી ગરમ કરાવ, જે અમુક ઘરમાં એવી પ્રથા છે કે સવારે ઘરવાળાને નોકરી જવાનું થાય તો બેચારો 2 કલાક પહેલાં ઉઠે, ગરમ પાણી કરે, નહાય, ચા બનાવે, ઘરવાળી માટે ચા બનાવીને થર્મસમાં ભરીને અને પછી જતી વખતે કહે બકા દરવાજા બંધ કરીને સૂઈ જા અને તારા માટે છે ને ચા બનાવીને મૂકી દીધી છે, હો ઉઠીને પી લેજે હો બકા. ઓહો, બકા તો રાજીને રેડ થઈ જાય. ગરમ પાણી એ ખવડાવે ને એકને તો શું કહું, હવે રહેવા દો, આજે સમય નથી. નકર મને કાલે એક જણા પૂછતા હતા, મને કહે કે બાપુ તમે લગ્ન કર્યા નહીં ને તમને આ બધી ખબર ક્યાંથી પડે છે? એટલે પાછો મને હલવાઈ દે છે. બોલો શું કરવાનું? હે
આ બધા એટલે તો બધાએ લોક સંત કીધું હોય ને, લોકોના ઘટની અને ઘરની બધી વાત જાણી જાઓ. તો આજ કથામાં ચાલતી હતી, મહારાજ આ વર્ણન કરી રહ્યા હતા. તો જે બેન પહેલી વખત કથામાં આવ્યા હતા એ બેનને આ વાત સાંભળીને અસર થઈ ગઈ. હાય હાય, હું તો મારા ઘરવાળા જોડે કેટલું કામ કરાવરાવું છું. હા, જે ખાટલો પાથરે ખરા ને હવારે ઉઠાઈને મૂકે ખરા, બધું કામ હું એના જોડે જ કરાવરાવું છું. મને તો કેટલું પાપ લાગશે. આજથી બધું બંધ અને સારી જીવન જીવવાની શરૂઆત કરી લીધી. પતિને ખવરાઈને ખાય, પાણી પીવરાઈને પીવે, જ્યાં સુધી આવે ને ત્યાં સુધી એની રાહ જોવે, ઘરનું બધું કામ જાતે કરે. પણ ભાઈ એક વસ્તુ નક્કી છે, જો આયા હે જાના તો પરેગા હી. ટિકિટ કન્ફર્મ લઈને જ આપણે આવેલા છીએ તો જવું તો પડશે જ. ડોશીબાને લેવા માટે ભગવાનના દૂત આવ્યા. ભગવાનના દૂત સિંહાસન લઈને, ડોશીબા બેહી જાઓ વિમાનમાં, ભગવાનના ઘેર જવાનું છે. ડોશીબા કહે કે મેં કંઈ સારું કર્યું નહીં, મારા માટે વિમાન હોય જ નહીં, તમે ભૂલીને મારા ઘરે આવી ગયા છો. ના ના, તમે કથા સાંભળી અને કથા સાંભળ્યા પછી એને જીવનમાં ઉતાર્યું. કથા તો બધા સાંભળે છે, કથામાં બેસવું અલગ વાત છે, પણ કથાને બેસાડવું એક અલગ વાત છે. તમે કથા સાંભળીને એની અસર લીધી એટલે તમારા ઉપર ભગવાન પ્રસન્ન થયા, તમારે ભગવાનના ધામમાં જવાનું છે. ડોશીબા તો વળી ગઈ. ડોશીબા કહે કે મારે ભગવાનના ધામમાં જવું નથી, અને જો જવું હોય તો મારા વગર મારો ડોહો દુખી થાય, તો ડોહાને મૂકીને હું કેમનું જવું? કહે પણ ડોહાનો ટાઈમ હજી બાકી છે ને તારું થઈ ગયું હેર. ડોશીબા કે ના, જો જવું હોય તો અમે બંને ભેગા જઈએ, એકલા તો અમે ના જઈએ. હવે સતી શિરોમણી ભગવાનની કથા સાંભળીને અસર લીધી, પતિની સેવા કરી છે, ભક્તિ કરી છે. એટલે ભગવાનના સેવકોએ ભગવાનને ફોન કરીને પૂછ્યું કે ડોશી એમ કહે છે કે ડોહાને બી વિમાનમાં બેહારવું પડે. ભગવાન કહે પણ ડોહાએ પુણ્ય ના કર્યું હોય તો એ કહે ના, ડોશી તો ના જ પાડે છે કે મારે વિમાનમાં બેહવું નહીં. ભગવાન કહે તો કંઈ વાંધો નહીં, પતિવ્રતા સ્ત્રી છે તો પતિને પણ લઈ લો, ભેગા ઉપાડો. પુણ્ય નતા કર્યા તો એ ડોહાને વિમાનમાં બેહારવા પડ્યા ભગવાનના સેવકોએ. ડોશીવા હવે તો બેહો. ડોશી કહે કે હજી હું હનું બેહું? કેમ? ડોહાને તો બેહાડ્યા. કે ના, ડોહાને બેહાડે મેર ન આવે, હું ને બે જણા જતા રહીએ. પણ જે બેને મને પ્રેરણા કરી, કથામાં લઈ ગઈ, એ બેનને બી સ્વર્ગમાં મારા સાથે લઈ જવું પડે. કે એ બેન તો ખાલી ફોટા પર આપવા જતા હતા, એમને તો કથા સાંભળી નહીં. કે એને સાંભળી કે ન સાંભળી, પણ મને પ્રેરણા એ આપી, એ તો મારા ગુરુ કહેવાય. એટલે આંગળી ચીધ્યાનો પુણ્ય એને પણ મારા ભેગું સ્વર્ગમાં લઈ જવું પડશે. પણ એને કોઈ પુણ્ય કર્યા નથી. કે ના, લઈ જ લ્યો. ને હા, ચારે ચારને ભેગા તારા બધા તૈયાર થઈ જજો, વિમાનમાં બેહવાનું છે. ના છૂટકે એ બેનને પણ વિમાનમાં બેહાડ્યા. ભગવાનના સેવકો કહે કે હવે વિમાન જવા દઈએ સ્વર્ગમાં? કહે ના, હજી ઉભા રહો, હજી દંડી બાપુને ઉપાડવાના બાકી છે. એમને બહુ સારી કથા સંભળાઈને મારા ઉપર અસર થઈ ગઈ. એટલે એમને હારી કથા ન સંભળાઈ હોત તો અમારામાં પરિવર્તન ન આવત. એટલે દંડી બાપુને પણ ઉપાડો. યમદૂતો કહે, ભગવાનના સેવકો કહે કે દંડી બાપુ હજી નાની ઉંમરના છે, ઉંમર થશે ત્યારે. પણ એ તો લોકોને સંભળાવે છે, પણ પોતે કઈ જીવનમાં લેતા નથી. એટલે એમને નથી લઈ જવાનું વિમાનમાં. પણ ડોશીબા અડી ગયા કે ના, દંડી બાપુને લેવા જ પડશે, ઉપાડો ભેગા. મારો એ નંબર લાગી ગયો. સેવકો કહે કે હવે વિમાન ઉપાડીએ? કે ના, હજી નહીં. કેમ? કે જે આયોજક ભાઈઓ હતા, ગામના સારા લોકો હતા, જેને આયોજન કર્યું, એ બધાને વિમાનમાં બેહારો. હવે હું વિમાન ઉપાડીએ? કે ના, મારા ગામમાં જેટલા લોકો છે બધાને વિમાનમાં બેહાડીને સ્વર્ગમાં લઈ જવું પડશે. બોલો કેમ? કે અમારા ગામના લોકો કેવા હારા કહેવાય કે હું નાલાયક હતી તો એ ગામવાળાએ મને બેઠી લીધું, ચલાવી લીધું, એટલે મારા આખા ગામવાળાને સ્વર્ગમાં લઈ જવું છે.
એક વ્યક્તિ ભાવથી કથા સાંભળે, કથા સાંભળીને અસર લે તો આખા ગામનો ઉદ્ધાર કરાવી શકે છે. આ છે કથાનો પ્રભાવ. અનસુયાજીએ સીતા માતાને સુંદર ઉપદેશ આપ્યો. ભગવાન ત્યાંથી આગળ ગયા, સરભંગનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી આગળ ગયા, કબંધનો ઉદ્ધાર કર્યો. ભગવાન ત્યાંથી આગળ ગયા છે. પંચવટીમાં પર્ણકુટી બનાવીને ભગવાન રહેવા લાગ્યા. ગોદાવરી નિકટ પ્રભુ રહે પર્ણકુટી છાય. નાસિક પાસે ગોદાવરી નદીના કિનારે પંચવટીમાં ભગવાન કુટિયા બનાવીને રહેવા લાગ્યા. એક વખત લક્ષ્મણજી પ્રશ્ન પૂછે છે, ભાઈ જ્યારે કુટિયાની અંદર આવું ત્યારે મને એમ લાગે છે કે મારા ભાઈ ભાભી ભગવાન છે, માતા છે, પિતા છે, અને કુટિયાની બહાર પગ મૂકું ત્યારે મારા મનના વિચાર બદલાઈ જાય છે કે વનવાસ રામજીને થયો, હું શું કામ મારી જવાની વેડફું છું, મારે કાલે અયોધ્યા જતું રહેવું છે. લક્ષ્મણજી કહે કે આવો ભાવ કેમ આવે છે મારા અંદર? ભગવાન કહે છે, લક્ષ્મણજી જ્યારે અયોધ્યા છોડીને નીકળ્યા ત્યારે હું અયોધ્યાની માટી બાંધીને લાવેલો, ખ્યાલ છે? બોલે હા. જ્યારે સીતાજી ઘરમાં દરરોજ લીંપન કરે છે ત્યારે અયોધ્યાની માટી ચપટી લીંપનમાં નાખી દે છે. તો અયોધ્યાના સંસ્કાર છે, મરેલી ગાદી પણ ભરત રામને આપવા માગે છે. અને આ ભૂમિનો પ્રતાપ છે. સુંદ અને ઉપસુંદ નામના બે રાક્ષસ ભાઈ અહીંયા નિવાસ કરતા હતા. એક વખત શંકર ભગવાન અહીંયાથી નીકળ્યા અને પાર્વતીજી સાથે હતા. સુંદ અને ઉપસુંદ બંને ભાઈઓએ શંકર ભગવાનને પ્રાર્થના કરી. શંકર ભગવાન રાજી થયા. ભગવાન કહે છે, બોલ ભાઈ, તારે બે ભાઈને શું જોઈએ છે? ત્યારે બંને ભાઈઓએ કીધું કે તમે જટાજૂટ ધારણ કરો છો, ભસ્મ લગાવો છો, તમને સાંસારિક ભાવ નથી તો આટલી સુંદર સ્ત્રી શા માટે ભેગા રાખો છો? તમારી ઘરવાળી મને આપી દો. શંકર ભગવાન બગર બિચારે કહે છે, કઈ વાંધો નહીં, તું રાખ. પાર્વતીજી મનોમન વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ તો મને બેચી માર્યા, ભગવાન મને આમાંથી બચાવો. ભગવાન ત્યાં પાર્વતીજીને પ્રેરણા કરે છે કે એને એમ કહો કે બે ભાઈ લડે અને જે જીતે એની સાથે લગ્ન કરીશ. મોટા કહે નાનાને કે હું મોટો, પહેલા લગ્ન મારું થાય તો હું પાર્વતી સાથે લગ્ન કરું, તું નાનો, તારી ભાભી થાય, ભાભી એટલે માં થાય, તું પગે લાગ. નાનો કહે કે તારી ઉંમર થઈ 49 વર્ષ, હવે તારા લગ્ન ના થાય, મારી ઉંમર હજી 32 વર્ષ છે એટલે મારા લગ્ન થાય. તો તારે નાના ભાઈના હમું જોવાય નહીં, પાપ લાગે, એટલે તું ઘરના બહાર ઉભે છે. હવે બંને ભાઈ કહે તો લગ્ન કોનું થાય? બંને ભાઈ કહે કે કુસ્તી લડો અને જે જીતે એની સાથે લગ્ન થાય. પાર્વતીજી માતાએ ન્યાય કર્યો અને પછી બંને ભાઈ લડવા લાગ્યા અને લડતા લડતા બે ભાઈ ત્યાં મરી ગયા. એટલે એ ભૂમિકા છે, ભાઈ ભાઈમાં વિગ્રહની ભાવના આ માટીમાં છે. એટલે દરેક જગ્યા પવિત્ર નથી હોતું. ગમે ત્યાં ન જવાય, ગમે ત્યાં ન ખવાય, ગમે તેને ન અડાય. આ બધું જે બનાવેલું છે આપના બાપ દાદાઓએ, એમાં કંઈ ખોટું નથી. ભગવાનને લક્ષ્મણજી પૂછે છે, આ 7 દિવસથી કથા ચાલે છે. દંડી બાપુ કહે છે, માયા છોરો, માયા છોરો. એ માયા શું છે? કાળા છે, પીળા છે, ધોરા છે, સ્ટીલના છે, પિત્તરના છે, તાંબાના છે, સાના છે? કેવા છે માયા? ભગવાન જ્ઞાન શું છે? ભગવાન વૈરાગ્ય શું છે? જીવ શું છે? બ્રહ્મ શું છે? અને ભક્તિ શું છે જેનાથી ભગવાન જલ્દી રાજી થાય છે? આ બધું મને સંક્ષેપમાં સમજાવીને કહો. ભગવાન કહે છે, સૌથી પહેલા માયા. मैं अरु मोर तोर तय माया, जही बस कीन्हे जीव निकाया. मैं अरु मोर, હું અને મારું, તું અને તારું. હું અને આટલું મારું, તું અને આટલું તારું. धन और धरती बट के रहेगी, धन और धरती बट के रहेगी. धन भी यहाँ रह जाएगा, धरती भी यहीं रह जाएगी. इसको अपना अपना कहने वाले कितने भगवान के प्यारे हो गए, लेकिन ये धरती वहीं की वहीं है. ला, धरती वहीं की वहीं है, धरती कहीं गई ही नहीं. પણ આપને કેટલાય ભાગ કરી નાખ્યા, કટકા કરી નાખ્યા, પણ એને કંઈ ફેર પડતું
જ્યારે હું મારું મારું કરું છું ત્યારે ધરતી હસે છે કે હું કોઈની હતી નહીં, છું નહીં ને થવાની નહીં, છતાંય આ બધા મારું મારું કરે છે. આ હું અને મારું, તું અને તારું, બસ આ જ માયા છે. હું એ નથી કે તું એ નથી, મારું એ નથી, તારું એ નથી. ખલક ચવેના કાલ કા કુછ મુખ में कुछ गोद. આપણે ડીશમાં નાસ્તો લઈને કરતા હોઈએ, એકાદ ચમચી પેટમાં ઉતરી જાય, એકાદ મોઢામાં હોય, એકાદ ચમચીમાં હોય ને થોડી ડીશમાં હોય, એટલે વારા ફરતી વારો, છેલ્લે બધાનો વારો આવી જાય અને ડીશ ખાલી થઈ જાય. એમ આ દુનિયારૂપી ડીશમાં હું અને તમે કાલના ખોરાક છીએ. કોઈ ખવાઈ ગયા, કોઈ ખવાઈ રહ્યા છે અને કોઈ તૈયારીમાં છે. બધાના કાલને ગાલમાં જવાનું નક્કી જ છે. જે ગર્ભથી માણસ જન્મે એ જ ગર્ભથી એ જ સમયે મૃત્યુ પણ અવતાર લઈ લે છે સાથે ને સાથે. તો हे भगवान, सर्व मां तमे छो. जिस देश में जिस बेस में परिवेश में रहूं, राधा रमन राधा रमन राधा रमन कहूं. भगवान एक साचा अने हूँ ने तमे कोई साचा नहीं. बस 5 तत्व की ये शरीर 5 तत्व में विलीन हो जाएगा. कोई आज कोई कल, कोई सत्ता ज नहीं. हूँ जे बोलूँ छूँ ए बोलवानी शक्ति नेक्स्ट मिनिट हूँ बोली सकूँ एनी कोई गैरंटी क्या है. माटे बधु संसार में भगवाने जे आपने आपनु फर्ज बजावता चालीए, कोई में आसक्ति न राखीए. संसार स्वार्थ राखवा जेवुं नथी. कारण संसार पासे जे लेवानी चेष्टा हूँ अने अमे करीए छीए, आपने करीए छीए, तो लेवा माटे शरीर पर आपनु नथी. शरीर पण दररोज थोड़ू थोड़ू नाश थाय छे. मारा गुरुदेव भगवान कहता था, संसार सेवाना लायक छे अने परमात्मा विश्वासना लायक छे, भजनना लायक छे. संसारनी सेवा करी दो, संबंध गमे ते होय एने सेवा करीने कोई पण स्वार्थ राख्या वगर सेवा करो. स्वार्थ राख्या तो मन पछताई है, अवसर बीते तो पछतावू पड़शे. सदमा लागशे, बीमारी लागशे, गम चढ़ी जशे. कारण के तमे जेनी सेवा करी ए आवती काले नेक्स्ट क्षण पछी भी ए सेवा आपवा लायक छे कि नहीं एनी कोई नक्की न होय. तमे अपेक्षा राखीने सेवा करो तो नक्की छे कि दुखी थवू पड़े. संसार भगवाने रचना करी छे. भगवान मांथी 5 तत्व बनेलू छे. 5 तत्व थी आ संसार छे. तो भगवान ना अंश समझीने सेवा करी निस्वार्थ भावथी छूटा अने भजन विश्वास पूर्वक भगवान ना. आनु नाम छे माया. मैं अरु मोर तोर तय माया. माया नो अर्थ ज थाय मा एटले नथी, या एटले छे. छे छे ने नथी, नथी नथी ने छे. छे पण नथी पण, नथी पण छे पण. एनु नाम छे माया. देखाय छे पण छे नहीं. एनु नाम छे माया. जे छे ज नहीं ते देखाय छे. एक रावर हतो. पहलाना समय में ट्रेक्टरो ज्यारे ओछा हता त्यारे बरसातना सीजन बीती जाए त्यारे आपने गामना रावर ने कहता घर आगर माटी खलास थई जाए तो पूरवा माटे कोईने 2 गधेरा, कोईने 4 गधेरा. गधेरा ऊपर माटी भरीने लावे अने घर आगर आपने ज्यां खारो पड्यो होय त्यां एने हरखू करावता. तो कोई रावर जोड़े 10 गधेरा होय, कोईना जोड़े 20 गधेरा होय. काम पती जाए पछी चारवा लई जाए अने चारीने लावे पछी बधा गधेराने एक साथे बांधी काढे. बन्युं एक वखत एवुं के छोकरो गधेरा चारवा गयेलो, गधेरा चारीने पाछो लायो पण बधा गधेराने बांध्या, एकनी दोरडी खोवाई गई. हवे एक गधेरो तो
अरे ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, आ गधे से गधा मिले तो હવે હક ના રહે નહીં. છોકરો હેરાન થઈ ગયો, કહે બાપા એક ગધેરા બંધાતું નથી. બાપાએ કીધું કે એક કામ કર, એને જે જગ્યા રોજ બાંધે છે ત્યાં લઈ જા અને એના પગમાં ખાલી ખાલી તું હાથ ફેરવજે, એટલે એને એમ લાગશે કે હું બંધાઈ ગયો, ને તો ઠરી જશે. છોકરાએ એવું જ કર્યું. ગધેરાને આમ 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 કરીને બે ચાર ઓંટી ફેરવી, એટલે ગધેરાને એમ લાગ્યું કે ઓંટી પડી ગઈ છે, હવે હું બંધાઈ ગયો. ગધેરો શાંત થઈ ગયો. પણ નાટક તો બીજા દિવસે સવારમાં બધા ગધેરાને છોડવા ગયા, છોડી દીધા. બધા ગધેરા હાલતા થયા, પણ પેલો ઊભો ને ઊભો. છોકરો ફરી બાપા પાસે ગયો, બાપા કાલે જે ગધેરાને બાંધ્યા હતા ને એ તો ખહતો જ નથી. કેમ? બોલે બધાને ચારવા માટે ખોલ્યું, પણ એ તો ખહતો જ નથી. કે ખોલી દીધું? કે બાંધ્યા જ નતા, ખોલવાના ક્યાં હતા? કે બાંધ્યા નતા, પણ ઓંટી તો પાડી હતી ને હાથ લઈને. કે હા, તો બસ એ રીતે ઓંટી ખોલી દે એટલે ખુલી જશે. અને જઈને પછી પગ પકડીને ગધેરાની ઓંટી અવળી ફેરવી, એટલે ગધેરાને એમ કે હું ખુલી ગયો. ને ગધેરા આજ માયા છે ને લાગે છે ને છે નહીં. જે દેખાય છે તે છે નહીં, જે છે તે દેખાતું નથી. તમે લોકો પહેલાના સમયમાં ખેતરમાં ચના વાવતા હોય, કોઈ ખેડૂતના દીકરા હોય ને ખબર હોય તો બંદરને ચના બહુ ભાવે. આમ વાંદરાઓને માકડાઓને ચના બહુ ભાવે, એટલે ચનાના ખેતરમાં બહુ હાંચવવું પડે. એક વાંદરો પેધી પડેલો તો દરરોજ આવી જાય અને બધું ખેદાન મેદાન કરી નાખે. ત્યારે ખેડૂત હોશિયાર એક માટલા લાયા, जिसको हम सुराही भी बोलते हैं. એનું મોઢું બહુ નાનું હોય, આપણે સીધા હાથ નાખીએ તો જાય ખરું, પણ મુઠ્ઠી બંધ કરીએ તો બહાર ન આવે. એટલે એ ખેડૂત શું કરે, ચનાના ખેતરમાં જઈને અને માટી ખોતરીને અને માટલા દાટી દે અને એની અંદર થોડા ચના નાખી દે. વાંદરો આવે અને હાથ નાખે અને મુઠ્ઠી ભરી લે. હવે મુઠ્ઠી ભરે એટલે ઘડામાંથી એના હાથ બહાર આવે નહીં. હવે વાંદરાને એમ લાગે કે મને અંદરથી કોઈએ પકડી લીધું છે. ખેડૂત જાય ને વાંદરાને પકડી લે. બસ આજ મારી અને તમારી પરિસ્થિતિ થઈ ગઈ છે. મારે મારા છોકરાનું આટલું કરવું પડે, મારે મારા દીકરાનું આટલું કરવું પડે. મારે હું ન હોઉં તો મારા ભાઈનું કોણ કરે? હું ન હોઉં તો મારો કાકો મરી ગયો હોય, મેં જ બધું કર્યું. આપણે જાતે બધું પકડી રાખ્યા છીએ. વિચાર કરો કે હું ને તમે જન્મ્યા જ ન હો તો આ દુનિયા ના ચાલત. હું ને તમે અત્યારે જતા રહીએ તો શું નહીં ચાલે? 22 વર્ષની દરબારની દીકરી વિધવા થઈ ગઈ, અત્યારે 80 વર્ષની આજુબાજુ ઉંમર છે અને એકલા બઈ જીવ્યા. તો એ કઈ રીતે જીવ્યા? તમારા અંબોરમાં જ સાસરી છે, મારા પાનસરની દીકરી છે, નંદુબા નામ છે. અત્યારે 80 વર્ષની ઉંમર થવા આવી. ઓળખી સોનલ? ઓળખી? હા. તો એને કોણ જીવાડે છે? મારા તમારા કરતા સારી જીવન જીવે છે. મારા કરતા તમારા કરતા એમના લાઈફમાં ખૂબ ભજન છે. ભજન સિવાય કોઈ ધંધો નહીં. હંચો ચલાવીને કપરા સીવીને અને એમના કેરિયરમાં કેરેક્ટરમાં કોઈ જગ્યા દાગ નથી લાગેલો. એટલી પવિત્ર આત્મા છે. મારા શિષ્ય છે, કંઠી બંધાયેલા. એટલે હું તમને ગેરંટી સાથે કહી શકું છું, કોઈનું છે જ નહીં. કોઈના વગર ક્યાંય કશું અટકતું જ નથી. મારા ને તમારા મનનો એક ભ્રમ છે, આનું નામ છે માયા. બોલે માયા. વૈરાગ્ય શું? જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન કોને કહેવાય? ઈશ્વર, જીવ અને માયા. ઈશ્વર, જીવ અને માયા. ઈશ્વરના આધીન બધું છે, પણ ઈશ્વર કોઈના આધીનમાં નથી. જીવ માયાના આધીનમાં છે અને માયા ઈશ્વરના આધીનમાં છે. માયા ભગવાનની આજ્ઞાકારી સેવિકા છે, સેવક છે. ભગવાન આજ્ઞા કરે એમ કરે છે.
તો બ્રહ્મ, જીવ અને માયા. બ્રહ્મના કામ છે બધાનું નિયંત્રિત કરવું, અને માયા છે ભગવાનની આજ્ઞાનું પાલન કરે. અને જીવ જે છે, જીવને ભગવાન કૃપા કરીને કોઈને મનુષ્ય બનાવે અને કોઈના ઉપર નારાજ થાય તો પશુ પણ બનાવે. કર્મ પ્રમાણે એને ન્યાય આપે. જીવનું શું કામ છે, માયાનું શું કામ છે અને બ્રહ્મનું શું કામ છે, ત્રણેયને અલગ અલગ જાણી લો. માયા ભગવાનના આધીનમાં છે, હું ને તમે માયાના આધીનમાં છે. હું અને તમે કોઈ શક્તિના આધીનમાં રહીને પરતંત્ર છીએ, ભગવાન પરતંત્ર નથી, સર્વતંત્ર સ્વતંત્ર છે. તો આ ત્રણેયને યથા પરિસ્થિતિમાં જે જાણી જાય એ જ્ઞાની છે. ત્રણેયનું મહત્વ છે. શંકરાચાર્યનો ભ્રામક ગલત વિચાર છે. દ્વૈતવાદ નથી, અદ્વૈતવાદ નથી, એકમાત્ર સિદ્ધાંત સાચું છે અને તે છે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત. વિશિષ્ટાદ્વૈત. માન લો શંકરાચાર્યનો ભ્રામક પ્રચાર છે ઈશ્વર સત્ય, જગત મિથ્યા. જગત મિથ્યા છે તો આજે શંકરાચાર્યના પદ ઉપર બેઠેલા જઈને પૂછો કે આ જગતના વસ્તુ, આ જે લાકડા ઉપર જે સિંહાસન ઉપર બેસે છે, જો ભગવાન સિવાય બીજું કંઈ છે નહીં તો તમે શાના ઉપર બેહો છો? મારા સંતો, રામાનંદ સંપ્રદાયના સંતોનું કહેવું છે કે એક વસ્તુની સત્તા છે ને બીજાની નથી, એ વાત બિલકુલ ગલત. માયા ગલત છે, જીવ પણ ટકાઉ નથી, બ્રહ્મ ટકાઉ છે. પણ તમારા સામે હું ત્રણ વસ્તુ રાખું, એક પાણી, એક લીંબુ અને એક ખાંડ. ત્રણેયને યોગ્ય માત્રામાં તમે ભેરવી દો તો શું બને? ત્રણેયને યોગ્ય માત્રામાં એક કરો તો શું થાય? શરબત. હવે તમે એમ કહો કે ખાલી ખાંડથી જ શરબત બને, કોઈ કહે ખાલી લીંબુથી शरबत बने, कोई कहे खाली पानी थी शरबत बने, तो तीनों गलत। तीनों को उचित मात्रा में मिला दीजिए और उसका पान कीजिए तो स्वादिष्ट भी लगेगा, उसको शरबत बोल सकते हैं। एवी रीते ईश्वर जीव अने माया त्रणेनी थोड़ा थोड़ा ओछा बत्ता त्रणेનું महत्व છે। ईश्वर जीवना निर्माण करे छे, मनुष्य बनावे छे, शाना माटे? भगवत भजन करवा माटे। भगवाननी माया छे बे प्रकारनी, एक विद्या ने एक अविद्या। विद्या ते छे तमे लोको भणता होय के स्कूल में क्या कोई प्रोग्राम में गया होय तो खबर हशे दीवाल पर स्लोगन लखेलू होय छे, सा विद्या या विमुक्त है। इसका अर्थ क्या होता है? विद्या ते छे जे ताड़ी दे छे, मुक्त करी दे छे। ये खाली लिखा हुआ है, लेकिन वास्तविक बात यह है कि आजनी आवी विद्या भणाववामां ज नथी आवती। अत्यारे तो विद्या बंधन करे छे। आटला भण्या छो, आटला योग्य थया छो तो आ नौकरी मळशे, अने कोटामां नौकरी न मळे तो भूखे मरो, मूर्खमां गणाओ। विद्या ते छे कि जे जीवने मुक्त करी दे, अने अविद्या ते छे कि मानस ने बारंबार पुनरपि जन्मम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम फरी फरी थी भव फेरा में नाखे छे। खटारा छे, डीजल छे, ड्राइवर नहीं, चालशे? खटारा छे एकदम नवी, ड्राइवर पण बहु अनुभवी पण डीजल नहीं, चालशे? डीजल पेट्रोल पंप में फूल छे, ड्राइवर पर अनुभवी है पर गाड़ी नहीं, चलावे शू? तीनों का महत्व है। ब्रह्म, जीव और ईश्वर त्रणेनी विशेष महत्व है, एने ये स्वरूप में मानवू पड़े। घना लोग कहे पैसा वाला आवा, पैसा वाला आवा। पैसा न हो तो शानाथी कथा करावशो? पैसानी निंदा नहीं, पण पैसा मेळव्या पछी ज्यारे मानस एने भोगवी शकतो नथी त्यारे निंदाना पात्र बने छे। बाकी पैसा सदुपयोग कर्या पछी मानसनो विद्या ददाति विनयम विनया ददाति पात्रताम पात्रत्वा धर्मापनोति धनात् धर्म ततः सुखम। आ एक प्रोसीजर छे लावे। भणो, विद्या प्राप्त करो। आज सवारे ज एक फोन आयो तो बिहार में कि मारी दीकरी મને લાગજો બોલ્યો હતો એ વખતે આવ્યો તો કે મારી દીકરી ભણવામાં બહુ હોશિયાર છે
આ પેલું શું કહેવાય નીટની પરીક્ષા, એમાં એને નંબર આવશે, પણ મારી જોડે એટલા પૈસા નથી કે હું એને આગળ ડૉક્ટરી ભણાવી શકું. મેં કીધું ખબરદાર, એકાદ બીઘો વેચી મારો, પણ છોકરીમાં ટેલેન્ટ છે તો એને ભણાવો. એની મમ્મી કહે કે હું એને ફિઝિયોથેરાપી બનાવી. ના ના, એને ગાયનિક બનાવો, એને કાર્ડિયોલિક બનાવો. આ શું કામ નાના નાના બનાવશો, મોટા જ બનાવો. એની અંદર ટેલેન્ટ છે. નાનપણથી બીજા ત્રીજા ધોરણથી એનું રેકોર્ડ છે કે 95% નીચે કદી લાવતી જ નથી. તો આના અંદર ટેલેન્ટ છે તો ડૉક્ટર બનવા દો ને, શું વાંધો છે? એ તો જો ભણી ગણી લેશે તો 2-4 વર્ષમાં પૂરું કરી નાખશે. અહીંયા બેઠા જ અમેરિકા થઈ જશે. સારી રીતે ભણાવો. માતા શત્રુ પિતા બૈરી એન બાલો ન પાઠિત ન શોભંતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. તે માતા દુશ્મન છે, પિતા બૈરી છે કે જે પોતાના સંતાનને ભણાવતો નથી. એના દીકરા મૂર્ખા કેવા લાગે? હંસલાના ટોળકીમાં કોક બગલા જઈને બેસે ને એવા લાગે. મેં મનુભાઈને તે દિવસે કીધું હતું, તમે હતા ને ઉષાબેન, કે તમે કેટલા રાજકારણ કર્યા કોઈ મેટર રાખતું નથી, પણ તમે જે 2 દીકરાને યોગ્ય બનાયા એટલે તમે તમારા જન્મારો ને સફર અને સાંસારિક જીવનની જે સફળતા છે એ તમે પ્રાપ્ત કરી લીધું. હવે કંઈ બાકી રહેતું નથી. બસ આ જ જીવનની સફળતા છે. તો આ જીવ, ઈશ્વર અને માયા ત્રણેયનું વર્ણન કર્યા. પછી કહે કે જ્ઞાની કોને કહેવાય? કે જીવ, ઈશ્વર અને માયા ત્રણેયને યથાયોગ્યમાં જે જાણી જાય એ જ્ઞાની છે, અને જે ન જાણે અને બારંબાર દુર્દશામાં પડે એ અજ્ઞાની છે. ભગવાન બૈરાગી કોને કહેવાય? બૈરાગીનો મતલબ એમ, તમે લોકો એમ સમજો કે જે સાધુ ઘર બાર છોડીને ફક્કર બાબા બની જાય એને બૈરાગી કહેવાય. ના, મનતે તૃષ્ણા 3 પ્રકારની ઈચ્છના છે. લોકેશના, વિત્તેશના, પુત્રેશના. એ ત્રણેથી જે પર થઈ જાય, દૈહિક, દૈવિક, ભૌતિક, કોઈ પ્રકારની અસર એના ઉપર ન હોય, અને મનથી જેને સકલ તૃષ્ણા છોડ્યું છે એ વાસ્તવમાં બૈરાગી છે. જેને બ્રહ્મની પણ પરી નથી. જીવ ભાવમાં હોવા છતાં એ આખો દિવસ બ્રહ્મમાં જ વિચરણ કરતા હોય છે, અને બ્રહ્મને કહે છે તારે આવવું હોય તો આ, મારે તારી જરૂર નથી. એને કોઈ પણ વસ્તુ તનખલાની માફક જેને બધું બધા ઉપરથી મોહ હટાવી દીધું છે એને બૈરાગી કહેવાય. અને એવા સાચા બૈરાગ કોઈને થાય. કે ભગવાન રાજી શનાથી થાય? લક્ષ્મણજી પૂછે છે ભગવાનને. સૌથી જલ્દી ભગવાન રાજી શનાથી થાય? બોલે ભક્તિથી. બોલે એ ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિ રે કરવી પાનવાય રાખ થઈ મેલવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણોમાં શિષ્ય કર જોડી લાગે ભક્તિ રે બે 2013ની સાલમાં ઋષિકેશ વાનપ્રસ્થાશ્રમમાં મારી કથા હતી. માનસાથી ગિરનારી મિત્ર મંડળ મંજુલાબેન પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આયોજન. લગભગ 600-700 માણસ હશે. એ વખતે પહેલા દિવસે મને એક લીટી પકડાઈ ગઈ. પહેલા જ દિવસે હરિને ભજતા, એક લાઈન ગાઓ. હરિને ભજતા હજુ કોઈ નીલાજ ભજતા નથી મેં જાણી. કેટલી સરસ લીટી છે. હરિને ભજતા
હજી કોઈની લાજ જતા નથી જાની રે. તો કામ પૂરું થઈ ગયું. આપને બધાએ ભજી લીધું ને હરિને. હવે આપને ક્યાં કશું કરવાનું બાકી રહ્યું? હરિભજન હો ગયા ના. આ કોને લખ્યું છે મને ખબર નહીં. મને મળે તો ઝઘડો કરું. આ લખવા વાળા કોણ છે? કવિનું નામ છે પાછળ? શું નામ છે? હેમલ. આ મને મળવા તો દેવો. વાત છે નહીં. આટલું જ લખ્યું હોત ને તો સારું હતું. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાની રે. પણ પાછળથી લઠ્ઠો જેની સુરતા સાંવરિયા નિહા વદે વેદવાણી. આના ઉપર જ મારે 9 દિવસ કથા ચાલી. જેની સુરતા, હા જેની સુરતા. હરિભજન આપણે કરીએ છીએ પણ હરિ સાથે સુરતા લાગતી. हाँ बस इसलिए भजन का प्रभाव दिखता नहीं है. साची भक्ति ते छे कि पहला तमे भजन करो અને પછીથી તમારાથી ભજન થાય. પછી કરવું ન પડે, પછી થાય. આ કહેવું સરળ છે પણ એ ભૂમિકાએ પહોંચવું જેવી તેવી વાત નથી. પહેલા તમે ભજન કરો અને પછી કરવું ન પડે, પછી થાય. શ્વાસે શ્વાસે રટું તારું, श्वास श्वास से हरि भजो, वृथा श्वास जनि खोए, न जाने इस श्वास का फिर आवन होए न होए. पता नहीं एक श्वास निकलने के बाद दूसरा हम लेने के लायक रहते हैं या नहीं रहते. जे मन क्रम वचन थी भगवान ऊपर विश्वास राखीने, तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार, जो भी दे दे किरतार वो दुनिया के पालनहार. जाही विधि राखे राम ताही विधि रहिए. कभी सुख सत्ता बरसाते, कभी दीनता को तरसाते, कभी रखकर मूढ़ अजान अंतरपट सीधा करते हैं, राम नित कृपा करते हैं. कभी ओझल हाथ प्रभु के, कभी बोझल हाथ प्रभु के, प्रभु का निर्दोष विधान देखो सब क्या क्या करते हैं, राम नित कृपा करते हैं. ये जे करे एने एनी आज्ञा समझीने शिरो धार्य करी लेवो. मन अनुकूल थाय तो आ भगवान हूँ बहु भक्ति करूँ એટલે ભગવાનને તો મારું મહાભરવું પડે ને. અને કંઈક મનના વિપરીત થાય તો ભગવાનનું ભજન કરીને થાક્યા. હવે ભગવાન ક્યાં સાંભળે છે આપણું? આપણે તો આજથી ભગવાનનું ભજન, મંદિર જવાનું બંધ, મરો તમે. જે ભગવાનની ભક્તિ કરે ભગવાન કહે કે હું એને તરત દર્શન આપું. એટલામાં શૂર્પનખાનો પ્રવેશ. લક્ષ્મણજી એના નાક કાન કાપે છે. ખરદૂષણ ત્રિસરા પાસે જાય છે. 14,000 લશ્કર લઈને આવે છે. ભગવાને બધામાં રામ સ્વરૂપ બનાવી દીધું. એકબીજાને જોઈને મારો મારો કરીને અને 14,000 લશ્કર સમાપ્ત. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા બર હોય, પણ જ્યારે તમે અંદરો અંદર લડવા લાગો ત્યારે તમારી તમામ શક્તિ નાશ પામી જાય. ખરદૂષણનું ન બધ્યું તો મારું તમારું શું બધે. શૂર્પનખા રાવણ પાસે જાય છે. ભાઈ ખાવું પીવું આજ જીવન છે? આજ જીવન નથી. મનુષ્યને સાવચેત રહેવું જોઈએ. દુશ્મન કઈ બાજુથી આવી જાય નક્કી ન કહેવાય. બેન તારી નાક કાન કોને કાપી નાખ્યું? બોલે પંચવટીમાં 2 છોકરા ફરવાયા છે ને, એક દીકરી એમની સાથે છે, પણ એ કન્યા બહુ સુંદર. તે હું તારા માટે વાત કરવા માટે ગઈ, એમાં તો નાનો છોકરો મારે નાક કાન કાપી નાખ્યું. તો ખરદૂષણને વાત કરવી હતી ને, કઈ એને મારી નાખ્યા. रावण चड़की गयो. खरदूषण मोहि संबलवंता नहीं को मारे बिन भगवंता. भगवान वगैरह ने कोई मारी न सके. मारू आ शरीर तामसी छे, भजन थाय नहीं. जो राजकुमार सामान्य हसे तो एने मारी नाखीश अने सीता लई आवीश. अने जो ये भगवान हसे तो एनी साथे लड़ाई करीने मरी जईश अने मारू कल्याण करी लईश. बंने बाजू फायदो छे.
રાવણ દોડતો દોડતો મારીચ પાસે ગયો. મામા તૈયાર થઈ જાઓ. કેમ? બોલે પંચવટીમાં આપણે જવાનું છે સીતાજીનું અપહરણ કરવા. મારીચ કહે છે ભાણિયા, આ નાની માની કહાની નથી. આ રામ છે ને, એ રામ જ્યારે નાના હતા 15-16 વર્ષના, વિશ્વામિત્રની યજ્ઞ રક્ષા કરવા માટે આવેલા ને એ વિઘ્ન કરવા વાળો હું જ હતો. અત્યારે કોઈ રામના રા નહીં, રાવણના રા બોલે ને તો એ મને આખા શરીરમાં ગલત પ્રકારનું અસર થઈ જાય છે, ધ્રુજારી છૂટે છે. બિન ફન બાન રામ મોહી મારા, ફનકા વગરના બાન મારીને અહીં મોકલ્યા. રાવણ જો ભલું ઈચ્છતો હોય તો જા, એને પગે લાગી લે અને તારું ભજન કર તો તારું કલ્યાણ થશે. બાકી એ જો મનુષ્ય હોય ને તો પણ એટલા બધા બલવાન છે કે તું પાર ન પામી શકીશ. રાવણ સીધો જવાબ કરે છે, મામા મારા સ્વભાવની ખબર છે. બોલે હા, શું? તારું કહેવું જે ન માને એને તું મારી નાખ્યું. તો મારા સ્વભાવથી જો તમને વાકેફ હોય તો પછી હું કહું છું એમ કરો. રાવણને ના સાંભળવાની ટેવ નથી. મારીચે વિચાર કર્યો કે આ દુષ્ટના હાથે મરું એના કરતાં ભગવાનના હાથે મરવું શું ખોટું. કેવો દિવસ આવશે મારા મોતનો. હું આગળ આગળ દોડતો હોઈશ, ભગવાન મને મારવા માટે દોડશે, હું વળી પાછું વળીને જોઈશ અને પછી ભગવાનના દર્શન કરીને ધન્ય થઈશ અને પછી ભગવાનના હાથે મરીને હું ભગવાનના ધામમાં જઈશ. રાવણ સાધુ બની ગયો. મારીચ સોનાનો મૃગ બન્યો છે. આ બાજુ ભગવાને સીતાજીને કહે છે તમે અગ્નિમાં નિવાસ કરો. લક્ષ્મણજીને પણ આ ખબર ન પડી. સોનાના મૃગ, આ મૃગ ત્રેતાથી કળજુગ સુધી બધાને હેરાન જ કર્યા છે. રામજીને પણ હેરાન કર્યો, આ સલમાન ખાનને પણ હેરાન કર્યો. નહીં, સલમાન ખાનને હેરાન કર્યો ને, રાજસ્થાનમાં ક્યાંક શિકાર કરવા ગયો, આ કોટના ધક્કા ખાઈ ખાઈને બેચારા હેરાન થઈ ગયા. સોનાના મૃગ જોઈને સીતાજી કહે છે ભગવાન આને મારીને લાવો તો એની જે ચામડી છે ને સોનાની એને પાથરીશ. કંચન અને કામની એમાં જે ફસાયા એને દુનિયામાં કોઈ દાડે જસ મળ્યું. આ ઝઘડાનું કારણ આપણે ગુજરાતીમાં શું કહીએ? જળ, જમીન અને આ 3 કજિયાનું બરોબર છે. તો બધાને ખબર જ છે. એટલે તમારે તો કોઈને લોભ લાલચ કોઈ કશું હોય જ નહીં. તમે બધા ભગવાનના પરમ ભક્ત છો. મને લાગે છે અહીંયાથી ગયા પછી બધા પોતપોતાનું સંપત્તિ બધું ઉમિયા ફાઉન્ડેશનમાં આપી દેશે લાગે છે. કથા સાંભળ્યા પછી તો બધા સુખદેવજી અને પરીક્ષિતજી બની જતા હોય હો. અને જ્યાં ઝપાને બહાર ગયા તો બાપુનું કોમ છે, બોલ્યા કરે, આપણે આપણું કરો. મહારાજ તો બખાડા કર્યા કરે, એને તો બોલવાના પૈસા મળે છે. આપણે શું, આપણે ટાઈમ પાસ કરી આયા, પતી ગયું. હવે જય સિયારામ. અંધા ગુરુ બહેરા ચેલા દોનો નરક में ठेलम. એક ને સુનઈ એક નહીં દેખા. એકને સંભળાતું નથી, એકને દેખાતું નથી. મારીચને મારવા માટે, સોનાના મૃગને મારવા માટે સીતાજીએ ભગવાનને વિનંતી કરે છે. ભગવાનને જવું જોઈએ ખરેખર. ભગવાનને તો ખબર હોય કે નહીં હોય કે આ માયાના છે. ભગવાન શા માટે ગયા? અહીંયા જેટલા રામજી બેઠા છો બધા બોલો. તમારી સીતા એમ કહે કે આ સોનાના મૃગને મારીને લાવો અને તમને ખબર હોય કે આ માયાનું છે તો તમારે મારવા જવાય કે સીતાને સમજાવવું પડે કે આ તો ભગવાન સમજાવતા નથી, સીધા દોડી પડે છે. એનું 2 કારણ. એક કે જે સીતા પોતાના મા બાપના ઘરની સંપત્તિ, અયોધ્યાની સંપત્તિ, સુખ, ઐશ્વર્ય બધું છોડીને મારા પગલે ને પગલે આવી અને જીવનમાં કોઈ દિવસે કોઈ વસ્તુની માગણી નથી કરી, ફક્ત સેવા જ કરી છે. અને કદાચ જીવનમાં એમને એક વખત માગી દીધું છે તો ના પડાય નહીં. એટલે ભગવાન સીતાજીને સન્માન આપે છે. બીજું કે મારીચની પ્રતિજ્ઞા છે કે હું દોડીશ, ભગવાન મારામાં પાછળ પાછળ દોડશે. તો એ દોડ્યો અને ભગવાન ભક્તની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન દોડ્યા. 2 પ્રકારના ભાવ છે.
અન્ય ભાવ છે, પણ સમય અભાવે હું તમને બધું કહી શકતો નથી. ભગવાન દોડતા દોડતા બહુ દૂર સુધી ગયા, પછી કાન સુધી બાણ ખેંચીને અને મારીચને માર્યા. મેં તમને એક દાખલો આપ્યો કે અમુક માણસ હોય ને પેલા કૂતરાની પૂંછડા જેવી, એ સીધી થાય, એની પ્રકૃતિ જ બાકી હોય. ગમે તેટલા સારા સંઘમાં આવીને એ પણ અમુક વસ્તુ એની પ્રકૃતિ જાય નહીં. આ દુષ્ટ ભગવાનના પ્રભાવ જાણવા છતાં મરતી વખતે પણ કપટ કર્યો અને ભગવાનના સ્વરમાં જોરથી બોમ પાડે છે, લક્ષ્મણ. સીતાજી કહે છે, લક્ષ્મણજી મોટા ભાઈ સંકટમાં લાગે છે. લક્ષ્મણજી કહે કે માં, રામજી તો આંખ બંધ કરે તો દુનિયા ખલાસ, અને આંખ ખોલે તો આખી દુનિયા બની જાય. એમને સંકટમાં કોઈ નાખી શકે તેમ નથી. મરમ બચન જબ સીતા બોલા, मरम बचन जब सीता बोला, हरि प्रेरित लक्ष्मण मन डोला. मरम बचन जब सीता बोला, हरि प्रेरित लक्ष्मण मन डोला. हरि प्रेरित हरिनी प्रेरणा थई, लक्ष्मणजी તમે હટશો નહીં તો સીતાહરણ થશે નહીં. અને મર્મની વાત સીતાજીએ કહી દીધું કે હું અસલી નથી, નકલી છું. તમે જશો નહીં તો રાવણ આવશે નહીં. ઘણા લોકો તો આના અર્થ ખરાબ કરે છે કે સીતાજીએ લક્ષ્મણજીને એમ કીધું કે તમારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે, તમારા મનમાં મારા માટે કુભાવ છે, એટલે તમે અહીંથી જવા માંગતાની અનેક પ્રકારના ગલત ભાવ. આ એવું હોઈ જ ન શકે. લક્ષ્મણ બિહસી કહા સુન માતા. એ જ સમય, એ જ ચોપાઈમાં લક્ષ્મણજી સ્પષ્ટ કહે છે કે હે માતા. જેને માં કહે છે લક્ષ્મણજી જીવનભરથી, એના માટે ખરાબ વિચાર. આ કથાકારો પોતાની કથાની રોચકતા વધારવા માટે ગલત અર્થ. મરમ વચન જબ સીતા બોલા, હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડો. મરમ વચન જબ સીતા બોલા, હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલા. લક્ષ્મણજી રામજી બાજુ ગયા છે, આ બાજુ રાવણ આવે છે. સીતાજીને લક્ષ્મણજી એક રેખા દોરી આપે છે કે આ લક્ષ્મણ રેખાને પાર કરશો નહીં. ઘણા લોકો કહે કે રેખા કેવી હશે, એ રેખા કેવી હશે? મેં કીધું અમિતાભ બચ્ચનને જઈને પૂછી આવો રેખા કેવી છે. બીજાને કેમ ખબર પડે? આ અમિતાભ બચ્ચન સિવાય રેખાની કોઈને વધારે ખબર ન પડે. હા, જઈને પૂછી આવો રેખા કેવી. લખેલું છે. હા, ઘણા લોકો આમાં ગોથા ખાઈ જાય કે રેખા કેવી હતી, લાંબી હતી, ગોળ હતી, ચોરસ હતી, કઈ રીતે એમને બાઉન્ડ્રી બાંધી હતી. सून बीच 10 कंधर देखा, सून बीच 10 आवा निकट जति कै बेसा, आवा निकट सून बीच. કોની પાસે ગાડી છે ને પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ પુરાવવા જાઓ છો, पेट्रोल पंप पर लखेलू हुए छे कृपया डिलीवरी से पहले शून्य की जांच कर ले. लखेलू हुए छे ना, कृपया डिलीवरी से पहले शून्य की जांच कर ले. मैं तो हर जगह से कथा ले आता हूँ. हाँ, अब समझ गया. यहाँ लिखा है शून्य बीच 10 कंधर देखा. जे रीते जीरो लखवामां आवे ए रीते जीरो टाइप ना बाउंड्री लक्ष्मणजीए रेखा दौड़ी दे छे कि आनाथी बहार न जशो. लक्ष्मण रेखा कहवाय. मेरे आपके जीवन में भी लक्ष्मण रेखा है. क्या करना है, क्या नहीं करना है, क्या खाना है, क्या नहीं खाना है, कहाँ जाना है, कहाँ नहीं जाना है, हमारे आपके जीवन की भी हर चीज की लक्ष्मण रेखा है. जब जब व्यक्ति लक्ष्मण रेखा को पार करेगा तब तब सीता का हरण होगा. એ મારી તમારી બુદ્ધિ રૂપી સીતા હોય કે પછી ઘરની સીતા હોય, જ્યારે જ્યારે લક્ષ્મણ રેખા ઓરંગે ત્યારે ત્યારે વિપત્તિમાં મુકાય. સીતાજી લક્ષ્મણ રેખા પાર કરીને ભિક્ષા આપવા આવ્યા અને એટલામાં 10 કંધર સીતાજીને વિમાનમાં બેસાડીને સીતાજી બિલાપ કરે છે. ગિરિધરાજ જટાયુ આવે છે, રાવણ સાથે લડે છે, પણ રાવણ જટાયુને પાર પામી શકતો નથી. ત્યારે જટાયુ સાથે કપટ કર્યો. જટાયુ, તને રામજીના સોગંધ છે, તારું મૃત્યુ કેવી રીતે થાય તું મને કહી દે. ભગવાનનો શપથ સાંભળતાની સાથે જટાયુ બોલી ગયો, અમે પક્ષીની જાત, અમારી કોઈ પાંખો કાપી નાખે ને તો અમે મરી જઈએ.
રાવણ, તને તારા ઈષ્ટદેવના સોગંધ, તારું મૃત્યુ કેમનું થશે? રાવણ તો દુષ્ટ હતો, એ શું કામ સાચું બોલે? એને તો સોગંધ નડે નહીં. અમુક લોકોને તમે જો દિવસની અંદર 2-5 હજાર વખત સોગંધ ના ખાય તો એને ખાધેલું ન પચે. બાત બાબતમાં કહે, મારા છોકરાના, મારા એના, બાતમાં સોગંધ ખાય. કૌશલ્યા માતાએ જીવનમાં એક વખત સોગંધ ખાય છે, ચિત્રકૂટમાં. અને સુનૈનાજીને કહે છે કે રામજીના શપથ ખાઈને હું કહું છું કે ભરતજી કુલદીપક છે, ભરતજીને કંઈ ન થાય એનું ધ્યાન રાખજો. બારે ઘડીએ શપથ ખાય છે લોકો. ખરેખર જોવા જાય ને તો ગીતાજી પરમ પવિત્ર વસ્તુ છે, જેને વાંચવાથી કોઈનું મૃત્યુ મંગલમય ન થયું હોય ને તો વાંચી સંભળાવ તો એની આત્માને શાંતિ મળે, એટલી પવિત્ર વસ્તુ. पर अफसोस पढ़ने के काम में कम आया और कोर्ट में कसम खाने के काम में ज़्यादा आया. और सही बात तो ये है कि गीता पर हाथ रख के जब जब सौगंध खाया गया तब तक गलत ही खाया गया. 2-2 હજાર में साक्षी મળે મનુભાઈ, 2-3 હજાર में તમને 2 કલાક માટે સાક્ષી મળી જાય. એનું એ કામ જ એવું, એ સ્પેશિયાલિસ્ટ હોય. તમારે કોઈ સાક્ષી હોય કે ન હોય, વકીલને કહી દો તમને 5000 વધારે આપીશ, સાક્ષીએ તમારે લાવવાના, તો એ લઈ આવે. કરણસિંહ પૂછજો કોઈ વકીલને, વાત ખોટી તો નથી ને? સાક્ષીઓ પણ મળી જાય, જે સામેવાળાને ઓળખતો જ ના હોય છતાં પણ સાક્ષી મળી જાય. ખોટા સાક્ષી પૂરે એને રૌરવ નરકમાં જવું પડે. બહુ મોટું પાપનું કામ છે ગલત साक्षी पूरी. ज्यादातर गीता जी पर हाथ रखा जाता है. एक ने तो कोर्ट में लई गया कहे कि गीता ऊपर हाथ राखी ने सौगंध का, पेलो कहे नहीं राखो. केम के एक वखत हाथ मूक्यू एटले तो अहीं आयो. ये कई गीता के मारी बाजू वाली नहीं. बोलो आ नाम में ये गोटारो थी जाए. बोलो जटायुना पंख रावण कहे छे कि मारू मृत्यु छे कि मारा चरण में कोई पक्षी चांच मारे तो हूँ मरी जाऊं. जटायु ज्यां चांच में प्रहार करवा गयो त्यां रावणे पांखो कापी नाखी. जटायु ने व्याकुल पड़े छे, राम राम करवा लागे छे. सीताजी जता हता ऋषय मुख पर्वत पर सुग्रीव मंत्री साथे बैठा छे, त्यां पोताना थोड़ा दागीनाओ नीचे फेंके छे. अशोक वाटिका में सीताजी ने राखीने रावण महल में जतो रह्यो. कारण के ने नल कुबेरना श्राप छे कि जो बरजबरी थी कोई स्त्री ने तमारा घरनी अंदर लावशो तो तमारू माथुं फाटीने मृत्यु थई जशे. रावण सीताजी ने अशोक वाटिका में राखे छे. इंद्र भगवान रूप बदली करीने जाए छे अने अभिमंत्रित हविष्यान पायसनो प्रसादी आपे छे, जेनाथी 1.5 મહિના सुधी भूख अने तरस न लागे. आ बाजू रामजी पाछा वळ्या, लक्ष्मणजी ने आवता जोया. रामजी कहे छे लक्ष्मण तमे हारू न कर्यु, तमे आ खोटू कर्यु. मारा मन में हवे सीताजी आश्रम में नथी. भाई हूँ निर्दोष छूँ मोटा भाई. आश्रम सीता वगर जोईने सीताजी ने शोधता शोधता रामजी रड़ता रड़ता जटायु पासे आया. जटायु तमारी आ दशा कोने करी? नाथ दशानन यह गति कीन्हा. महाराज दशानन रावणे आमारी दशा करी, महाराज मने माफ करजो, हूँ सीताजी ने बचावी न शक्यो. भगवान कहे छे हाथ फेरवीने कि तमने अजर अमर करी दઉં. जटायु ना पाड़े छे. प्रभु हवे जीवन राखीने कोई फायदो नथी. कारण भगवान जटायु ने लईने पोताना खोड़ामां लई लीधा छे अने लोही निकळवाथी अने आखा शरीरे जे धूळ लागी गेला हता तो भगवान पोतानी जटा खोलीने अने ए जटाथी धीरे धीरे भगवान एनी सफाई करे छे. जटायु की धूल जटान से धोए. तो गोद में जटायु भगवान ना दर्शन करे छे. भगवान कहे छे अजर अमर करी दઉં. कहे छे ना प्रभु, एवो कयो मूर्ख होय के कल्प वृक्षनी छाया में रहतो होय अने एने कापीने अने बाबर उगाड़वा जाय, एवुं न कराय. मतलब हवे तो हूँ मरवा मांगू छूं. जटायु महाराज आप मारा पिता समान छो. मेरो मन तात कछुक दिन जी जय
આપ મારા માટે પિતા સમાન છો. પદ્મ પુરાણ પાતાલ ખંડમાં વર્ણન છે. પદ્મ પુરાણના પાતાલ ખંડમાં વર્ણન આવે છે. શ્રીરામ અશ્વમેઘ યજ્ઞની જે ચેપ્ટર છે એની અંદર આ વર્ણન આવે છે કે જ્યારે દેવાસુર સંગ્રામમાં દશરથજી મહારાજ દેવતાઓના ઉપર આક્રમણ કરેલા રાક્ષસો સાથે લડાઈ કરવા આકાશમાં ગયા, ત્યારે લડાઈ પૂરી થઈ અને જ્યારે દશરથજી નીચે આવતા હતા ત્યારે શનિની 7.5 શરૂ થઈ. અને શનિની 7.5 શરૂ થઈ તો શનિદેવ એમને રથમાંથી ઉલટાવી દીધું અને રથમાંથી પડે. હવે જો નીચે પડી જાય તો પછી ભૂકાએ હાથમાં ન આવે. એટલામાં આ જટાયુ આકાશમાં ઉડતો હતો અને એમ જોયું કે કોઈ પુરુષ, કોઈ વ્યક્તિ, કોઈ મનુષ્ય રડે છે, પુકાર કરે છે, બચાવો બચાવો, અને જો નીચે પડી જશે તો મરી જશે. અને જટાયુ ઉડતા ઉડતા પોતાના પાંખ ઉપર દશરથ મહારાજને થામી લે છે અને ધીરે રહીને નીચે ઉતારે છે. તે દિવસથી દશરથ મહારાજ પોતાના નાના ભાઈ ગણે છે. રામજી કહે છે, મેરો મન तात कछुक दिन जीजे. મારી ઈચ્છા એવી છે કે હે જટાયુ મહારાજ, આપ થોડા દિવસ જીઓ. लीजिए आप सुमन को सुख अरो, मोहि पितु को सुख दीजे. मेरो मन तात कछुक. મહારાજ, આપ પિતાનું સુખ મને આપો અને દીકરાનું સુખ હું આપને આપું. આપ તો મારા કાકા છો, મારા પિતાજી નાના ભાઈ છો. जटायु ना पारे छे, महाराज आपके गोद में मैं पड़ा हूँ, आपके मुख कमल का दर्शन करता हुआ इससे भी अच्छा दिन आ सकता है क्या? भगवान कहे छे एनी गारंटी हूँ कई रीते आपो. बस चलन चाहो अब कृपा निधाना. हवे जवा मागू छू. गीध देह तजी धरी हरि रूपा, भूषण पट बहु पीत अनु. गिरिधराज जटायु हरि स्वरूप धारण करीने भगवानનો જન્મ થયો ત્યારે सुनी बचन सुजाना रोदन ठाना, होय बालक सुर भूपा. भगवान ना जन्म समय भगवान रडवा लाग्या, बालक बनी गया. ત્યારે तुलसीदास जी ने कोई ये पूछेलू कि भगवान बालक बन गए तो ये पूरे जगत का संचालन कौन करता है? भगवान के गद्दी पर कौन जाके बैठता है? वो गद्दी कभी खाली तो रह नहीं सकता. यह चरित जगावहि हरिपद पावहि, तेन परहि सुरभूपा. जे भगवाननी कथा गाय, भगवानना भक्त छे ने त्यारे भगवाननी जग्या बेसीने अने भगवाननुं काम ए प्रतिनिधि तरीके चलावे छे. गीध कहाँ गए? गीध देह तजी धरी हरि रूपा. भगवानना स्वरूप धारण करीने सुंदर पीतांबर मोतीनी माला, मोर मुकुट अने कानमा मकराकृत कुंडल पहिरीने अने भगवानना धाममां गया छे. सारूपे मुक्तिनी प्राप्ति करी छे.